આખલો ખાડામાં ખાબક્યો છે। 15 ફૂટથી ઊંડા ખાડામાં આખલો પડ્યો છે। ઉમરેઠ કૃષ્ણ સિનેમા માર્ગ પર આવેલ બાંધકામ સ્થળે ખાડો પડ્યો હતો। જ્યાં ઉમરેઠ કૃષ્ણ સિનેમા માર્ગ પર આ બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં ખાડો પડ્યો છે। 12 કલાક બાદ પણ આખલો હજુ ખાડામાં છે। બાંધકામ સ્થળે સુરક્ષાના સાધનો મૂકવાની માંગ કરવામાં આવી છે। 12 કલાક થઈ ચૂક્યા છે, હજુ પણ આખલો કે જેને બહાર કાઢવામાં સફળતા મળી નથી। ધર્મેન્દ્ર કપાસી સંવાદદાતા ફોનલાઈન પર। ધર્મેન્દ્ર, પૂરી વિગત। જગદીશ, આણંદ જિલ્લાના ઉમરેઠની અંદર કૃષ્ણ સિનેમા માર્ગની ઉપર ગુજરાતી શાળાનું નવું મકાનનું બાંધકામ ચાલુ છે। મહત્વની બાબત એ છે કે જે સંચાલકો છે તેમના દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો બીમ ભરવા માટે થઈને ખાડા ખોદવામાં આવ્યા હતા। અંદાજિત 15 થી 20 ફૂટ ઊંડા ખાડા કરવામાં આવ્યા હતા, જેની અંદર ગઈકાલે સાંજના સમયે જે રખડતો આખલો હતો તે ખાડામાં પડી ગયો હતો। મહત્વની બાબત એ છે કે 12 કલાક પછી પણ આખલાને કોઈ વ્યક્તિઓ દ્વારા બહાર નથી કાઢવામાં આવ્યો અથવા કોઈ વ્યક્તિઓને સૂચના પણ નથી આપવામાં આવી। મહત્વની બાબત એ છે કે જે રીતે ઘટના બની છે, રખડતા ઢોરનો આતંક છે અને ખાડાની અંદર આખલો ખાબક્યો છે, ત્યારે સ્થાનિકો હવે આ જે ખાડા ખોદેલા છે તો ત્યાં આગળ અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે બેરિકેડ મૂકવાની માંગ કરી રહ્યા છે। જગદીશ, આભાર ધર્મેન્દ્ર માહિતી માટે। 15 ફૂટ ઊંડો ખાડો બીમ ભરવા માટે કરવામાં આવ્યો હતો, ત્યાં આખલો અંદર પડ્યો છે। 12 કલાક થઈ ગયા છે, આખલો બહાર હજી આવી શક્યો નથી અને કોઈ પ્રકારની કામગીરી થઈ પણ નથી રહી।